ધારાસભ્ય રમણલાલ વોરાને બદનામ કરવાનો કોઈ રચ્યું કાઢશો। વોટ્સએપ ગ્રુપમાં રમણલાલ વોરાના નામથી લખાયું પક્ષ વિરોધી લખાણ। જાદર તાલુકાના વોટ્સએપ ગ્રુપમાં લખાણ લખાયું કે રમણલાલ વોરાના નામથી કે વિસાવદરવાડી થશે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં રમણલાલ વોરાનું નિવેદન, મેં વોટ્સએપ ગ્રુપમાં કંઈ પણ લખ્યું નથી। જેમણે વોટ્સએપ ગ્રુપમાં લખ્યું તે RI વોરા છે તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે। આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ છે। હિરેન, જે રીતે રમણલાલ વોરાના નામથી વોટ્સએપ ગ્રુપમાં જે પક્ષ વિરોધી લખાણ લખાયું છે, શું વિગતો? જો એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે અને એમાં રમણલાલ વોરા લખેલું છે। એ વ્યક્તિ ફોરવર્ડ મેસેજ કર્યા છે એમણે જાદર તાલુકા ભાજપના ગ્રુપમાં, અને તેની અંદર જાદર તાલુકો અલગ કરવાની વાત છે। સંગઠન ક્યાંક રજૂઆત નથી કરતું અથવા તો એ નબળું પડે છે એવી પણ વાત છે, અને વિસાવદરવાડી થશે એવી પણ વાત છે। રમણલાલ વોરાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમનું કહેવું છે કે આ એમનો નંબર નથી, આ લખનાર કોઈ વ્યક્તિ અન્ય છે તેવો દાવો તેમણે કર્યો છે। જોકે આ મુદ્દે તે 12 વાગે મીડિયા સમક્ષ સ્પષ્ટતા પણ કરવાના છે કે એ વ્યક્તિ કોણ છે અને કેવી રીતે આ ગ્રુપની અંદર તેમણે આ મેસેજ ફોરવર્ડ કર્યા છે। મહત્વપૂર્ણ બાબત કે જે વાત સામે આવી છે એમાં એ જ રીતની વાત છે કે ધારાસભ્ય રમણલાલ વોરાએ આ મેસેજ એ ગ્રુપની અંદર મૂક્યા છે। જોકે ધારાસભ્ય રમણલાલ વોરાનો દાવો છે કે આ અન્ય કોઈ વ્યક્તિ છે, પોતે આ નથી કર્યું અને પોતાને બદનામ કરવા માટે થઈ અને આ કારસો કોઈ દ્વારા રચવામાં આવ્યો હોય તેવી વાત તેમણે ટેલિફોનિક વાતચીતમાં કરી છે। 12 વાગે તેઓ સ્પષ્ટતા પણ આ મુદ્દે કરવાના છે મીડિયા। ચોક્કસ હિરેન, જોડાવા બદલ આપનો આભાર।